વિદ્યાર્થીઓ બધા અહીંયા વચ્ચેના સ્પેસમાં બધા આવી જાઓ, જેથી કરીને અંદર આપ કાર્યક્રમ માણી શકો. બધા વિદ્યાર્થીઓ અંદર આવી જાઓ. અહીં વચ્ચે જ ત્યાં બેસી જાઓ બધા. વિદ્યાર્થીઓ જે ખુરશીમાં છે, આપણા વાલીગણને આપણે જગ્યા આપીશું અને આપણે અહીંયા વચ્ચે જગ્યા છે એમાં ગોઠવાઈ જઈશું. હવે આજના કાર્યક્રમના સ્પોન્સર રેડ એન્ડ વ્હાઇટના અક્ષયભાઈ ઝલકિયા, એમનું સ્વાગત ઝંકૃતભાઈ આચાર્ય અને હેમંતભાઈ ચૌહાણ. પ્રોગ્રામ સ્પોન્સર રેડ એન્ડ વ્હાઇટના શ્રી અક્ષયભાઈ ઝલકિયાનું મોમેન્ટો અને સૂતરની આંટીથી સન્માન કરશે. આપણી જોરદાર તાળીઓ સાથે આ સાથે ગૌરવની વાત આપણી સાથે શેર કરી રહ્યો છું. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપનું ગૌરવ તો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને એઈજીના જોઈન્ટ સેક્રેટરી શ્રી દીપકભાઈ પરમાર, કે જેઓ સમગ્ર આપણા શિક્ષક સમુદાય માટે ગર્વની વાત છે કે તે દુબઈની અંદર 20મી થી 23મી દરમિયાન યુએનની OWH દ્વારા યોજાનારી વૈશ્વિક કોન્ફરન્સમાં ભારતીય ડિપ્લોમેટ્સ થઈને જઈ રહ્યા છે અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. દુબઈ કોન્ફરન્સમાં તે ડોમિનન્સ, ડિજિટલ ડિપ્લોમસી અને AI વિષય પર પ્રેઝન્ટેશન આપશે. તો દીપકભાઈ પરમાર તથા વૈશ્વિક મંચ પર ભારત દેશ, એઈજી અને માનવ અધિકાર સમિતિ તેમજ સમગ્ર શિક્ષક સમુદાયનું નામ રોશન કરે તેવી શુભકામના આપણે પાઠવીએ છીએ. અને તે માટે આપણે શ્રી પરમ પૂજ્ય લંકેશ બાપુના હસ્તે તેમને સૂતરની આંટી દ્વારા તેમનો આશીર્વાદ તેઓ પ્રાપ્ત કરે તે માટે દીપકભાઈને હું સ્ટેજ પર બોલાવું છું. દીપકભાઈ પરમાર અને લંકેશ બાપુના તેઓ આશીર્વાદ લઈ અને આપણા ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તેઓ જઈ રહ્યા છે. આપણી જોરદાર તાળીઓ સાથે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણા એઈજીના જોઈન્ટ સેક્રેટરી આપણા ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે યુએનની અંદર જઈ રહ્યા છે. ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. હવે સમય ખૂબ ઓછો છે, તો આપણે હવે ઝડપથી આપણા જે અતિથિશ્રીઓ છે તેમનું આશીર્વચન આપણે. તો સૌથી પહેલાં હું શિક્ષણવિદ અને સાહિત્યકાર મફતભાઈ પટેલ એમને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન આપણને આપશે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ઉપક્રમે આયોજિત વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત પરમ પૂજ્ય ડૉક્ટર લોકેશ બાપુ, ગુજરાતના ખૂબ જાણીતા અને વિરોધ પક્ષના સબળ વ્યક્તિત્વ ધરાવનારા આદરણીય શ્રી શક્તિસિંહ, ચેરમેનશ્રી, પ્રમુખશ્રી અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના તમામ કાર્યકરોને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મને કંઈ ખ્યાલ ન હતો. રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય મને મળ્યા. એમને કહ્યું કે વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે, એ પોતે સારી ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે, એમને સન્માન કરવા માટે આવવાનું છે. મેં હા પાડી. મોટે ભાગે હવે આ ઉંમરે હું એજ્યુકેશનના પ્રવચન માટે નથી જતો, એટલા માટે કે સરકારનું એજ્યુકેશન ખાતું બે બળદના ગાડામાં ધીરે ધીરે ચાલી રહ્યું છે અને વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા છે. કંઈ મેળ ખાતો નથી કોઈને. અને આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાના બળે
પોતાની તાકાત, પોતાની શક્તિથી પોતે આગળ આવી રહ્યા છે. સરકાર કેટલી મદદ કરે છે એ કહેવા જેવું છે નહીં, આપણે બધા જાણીએ છીએ. પણ શિક્ષણમાં કોઈ નવા પરિવર્તનો થયા નથી. નવી શિક્ષણ નીતિ આવી, પણ ગુજરાતમાં એનું અમલીકરણ માત્ર 2% થયો, હજી થયો નથી. 2 વર્ષ ગયા, પસાર થયા. આશા મોટી રાખી હતી, પણ હજુ એની ગતિ જ પકડાતી નથી. આના વિશે મારે કોઈ ટીકા નથી કરવી કોઈની, પણ આ શિક્ષણની વ્યવસ્થામાં જો વિદ્યાર્થીઓએ પોતે જો આગળ આવવું હોય તો પોતાની જાતને ઢંઢોળવી પડશે, પોતે તૈયાર થઈ જવું પડશે કે મારે ક્યાં પહોંચવું છે, પોતે નિર્ણય કરવો પડશે અને પોતે જ પોતાના સાથીઓ શોધવા પડશે, તો તમે આગળ આવી શકશો. કારણ કે આ બધી પરીક્ષા પદ્ધતિ, એજ્યુકેશન આખી સિસ્ટમ વ્યક્તિના માત્ર મન ઉપર નહીં પણ એના મગજ ઉપર આધારિત છે. હાથ પગ ને હૈયું તો ઘીરે મૂકેલું છે, કશું કામમાં આવતું નથી. માત્ર વિદ્યાર્થીઓ શું કરે? વાંચ વાંચ કરે છે. મા બાપ આશા રાખે કે મારો છોકરો 90% માર્ક લાવે. એ વિદ્યાર્થીઓ મહેનત ખૂબ કરે, 90% માર્ક લાવી શકતો નથી, નિરાશ થઈ જાય છે. અને અત્યારે આખા દેશમાં 1 લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે આત્મહત્યા કરે છે. આ વાંક કોનો, ગુનો કોનો? આ બધી પરીક્ષા પદ્ધતિની સિસ્ટમ જે છે એમાં વ્યાપક પરિવર્તન કરવાની અનિવાર્યતા છે, પણ થતું નથી, કોઈ કરતું નથી. તમને આજે એવોર્ડ આપવાના છે, તમારું સન્માન કરવાનું છે વિદ્યાર્થીઓનું, કારણ કે તમે તમારી જાતે જ આગળ આવ્યા છો, જાતે જ મહેનત કરવી. જીવનનું ધ્યેય નક્કી કરો કે મારે ક્યાંય પહોંચવું છે. કોઈ પણ ધ્યેય તમે પ્રાપ્ત કરી શકો, અને પ્રાપ્ત કરવા માટે પોતે જ મહેનત કરવી પડશે. એક ધ્યેય નક્કી કરો કે મારે અહીં પહોંચવું છે, અને પહોંચવા માટે તમારે આજુબાજુ કોઈ જોવાની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી. ધ્યેયને કેન્દ્રમાં રાખો અને તમારી શારીરિક અને માનસિક તમામ શક્તિ એ ધ્યેય પ્રાપ્તિને પાછળ લગાવી દો. એ કામ કરો, સફળતા મળશે જ. જે લોકો આગળ આવ્યા છે, જગતના મહાન પુરુષો, એ બધાએ પોતે જ મહેનત કરીને આગળ આવ્યા છે. અને આપણે આ જ કરવું પડશે, કોઈના ઉપર આધાર રાખવાની જરૂર નથી. તમે એમ કહો કે મને મારા મામા મદદ કરે, મારા કાકા મદદ કરે, મારા પરિવારના લોકો મદદ કરે, એમ કોઈના આધારે જો ચાલ્યા તો મદદ કરનાર કોઈ નથી. તમારી જાત સામે જુઓ કે મારામાં તાકાત કેટલી છે, એ તાકાતના આધારે આગળ વધો. વિજય મળશે, વિજય મળશે, સફળતા મળશે. આ કામ આપણે જ કરવાનું છે, કોણ કરી શકે? અને જે લોકો આવું કામ લઈને મંડી પડ્યા છે એ લોકો જ આગળ આવ્યા છે. ખાલી વાતો કરવાથી સફળતા નથી મળતી. આ કોલેજમાં ભણીએ કે આ કોલેજમાં ભણીએ એનાથી કોઈ ફરક પડતો નથી. કોલેજ તમારા માર્ક વધારવામાં કદાચ થોડી મદદ કરે, પણ એ તમારો વિજય આપવામાં મદદ નહીં કરી શકે. વિજય તો આપણે જ પોતે જ નક્કી કરવાનું છે, મારે આગળ જવાનું, તો જ આગળ આવી શકાય. અને આવું સરસ કામ તમે કરી રહ્યા છો, અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તમને મદદ કરી રહ્યું છે. મને ખબર નથી કે આ કામ કરે છે. ફ્રાન્સમાં એક ઘટના બની કે એક પહાડ ઉપર એક વ્યક્તિ રહેતો હતો, અને વ્યક્તિ એકલો રહે, અને દર ચોમાસું આવે ત્યારે બધી જગ્યાએ બી ફેંક્યા કરે, બી ફેંક્યા કરે પહાડ ઉપર. અને એક દિવસ એવો થયો કે આખો પહાડ વૃક્ષોથી ભરાઈ ગયો. ત્યારે કેટલાક લોકો થયા કે આ કોણ? પહાડને લેવા માટે કેટલાક આવ્યા. પેલા માણસને પકડ્યો કે ભાઈ આ તો અમારું છે, આ પહાડ તો અમારો છે. પેલા કહે, પેલું કંઈ બોલ્યો નહીં કે તમારું તો લઈ જાઓ, કોઈ તમે શું કામ કરો છો, શા માટે રહો છો?
હું તો કંઈ કામ કરતો નથી. હું તો આ બધી જગ્યાએ બી ફેંક્યા કરું છું અને વૃક્ષો ઉગે છે અને બધે સરસ થાય છે. આવું કેમ કરો છો? પત્રકારો પછી કેમ કરો છો? એટલા માટે કે આ દેશમાં વરસાદ ઓછો પડે છે અને ઓછા વરસાદમાં મારો ધર્મ શું આ કરીશ? ભલે આ લોકો મને અહીંથી કાઢી મૂકશે તો બીજા પહાડ ઉપર જઈને પણ હું આ જ કરીશ. આ કામ એક વ્યક્તિએ સ્વીકાર્યું હતું. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ પણ આ જ કામ કરી રહ્યું છે. ભલે આપણે માનતા હોય નાનું કામ હોય મોટું કામ, એ જાહેરમાં પોતાનું નામ મૂકવા માગતા નથી, પણ શોધીને બધા તમારા જેવા વિદ્યાર્થીઓને મદદ કરે છે. અને મદદ કરવા માટે આ જ ભાવના છે એમની કે મદદ કરો, કોઈ પણ રીતે મદદ કરો. તો હવે જીવનમાં આગળ આવવાના માર્ગો એક યાદ રાખો કે માર્કની સિસ્ટમ આગળ ન અવાય. મહાત્મા ગાંધીને એસએસસીમાં 47% હતા, લોકમાન્ય તિલકને 47-48% હતા, દાદાભાઈ નવરોજીને પણ એટલા ટકા હતા, પણ એ આગળ આવે છે. દુનિયાના જેટલા મહાન પુરુષો થયા છે જીવન જુઓ, એમના માર્ગ ઉપર કે પરીક્ષાના માર્ગ ઉપર તો આગળ આવ્યા નથી, પોતાની મહેનત ઉપર આગળ આવે. એમને એક વિષય પકડ્યો, એને છોડે જ નહીં, એની પાછળ મંડી પડ્યા, રાત દિવસ મહેનત એની પાછળ જ લોકો કર્યું અને પોતાનું જીવન ધન્ય બને આગળ વધ્યા, આગળ આવ્યા છે. મારે એટલી જ તમને કહેવાનું છે કે આપણી જાતને જાગૃત કરવી પડશે. આપણી જાતને આપણે વિચાર કરવો પડશે કે મારે ક્યાં પહોંચવું છે, મારે શું મેળવવું છે, મારે શું પ્રાપ્ત કરવું છે. મારે પૈસાદાર બનવો તો એના માર્ગો છે, બુદ્ધિશાળી બનવો તો એના માર્ગો છે, જગતમાં સારા નેતા બનાવો તો એના પણ માર્ગ છે. પણ એના માર્ગના રસ્તાઓ વિષયનો ઊંડાણથી અભ્યાસ કરીને એની પાછળ પોતાની બધી તાકાત લાગુ પડશે તો તમે આગળ આવશો. આ કામ ન થાય તો કદી આગળ આવી શકાય નહીં. અહીં ઘણીવાર હું વિચાર કરું, ચિંતન કરું છું એજ્યુકેશન વિશેનો, કારણ કે મારી જિંદગીના 40 વર્ષ મેં એમાં પસાર કર્યા. પારવરીનો ટીચર હતો, હાઈસ્કૂલમાં ટીચર હતો, હાયર સેકન્ડરીમાં ટીચર હતો, કોલેજમાં ટીચર હતો, યુનિવર્સિટીમાં ટીચર હતો, બધે હતો, બધું ભણાવ્યું.